આજે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી ફોર્મ ભર્યું। વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું। ખૂબ જ ઓછી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભર્યું। લોકસભા 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ઉમેદવાર મુકેશ દલાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ખૂબ જ ઓછી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભર્યું। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસ સ્થાને પૂજા પાઠ કર્યા હતા। સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ મીડિયા સાથે વાતચીત કરતા માતા પિતાને યાદ કરી ભાવુક થયા હતા। આમ તો ઉમેદવારી પત્રક જ્યારે નક્કી થયું 13મી માર્ચે, એટલે બીજે જ દિવસથી 14મી માર્ચથી મારો પ્રચાર શરૂ થઈ ગયો હતો। અને હવે જ્યારે ફોર્મ ઓફિશિયલી સત્તાવાર રીતે ભરાઈ ગયું છે, ત્યારે સ્વાભાવિક જ કે ચૂંટણી અમારી પ્રક્રિયા જે છે, અમારા કાર્યક્રમો છે, તે ફૂલ ઝડપથી આગળ વધશે। ઉમેદવારી ફોર્મ ભર્યું કઈ રીતે તમારી સાથે નેતાઓ જોડાયા હતા, કઈ રીતે ઉત્સાહનો માહોલ, કોણ જોડાયા હતા? સુરત લોકસભાના તમામ ધારાસભ્યશ્રીઓ, અમારા આદરણીય પ્રમુખશ્રીઓ, અમારા મહામંત્રીશ્રીઓ, સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રીઓ અને અન્ય હોદ્દેદાર, અમારા શીતલબેન સોની અમારા પ્રભારી છે, અને અમારા નવસારી, અમારા સુરત લોકસભાના જે સંયોજક છે જગદીશભાઈ પટેલ સહિતના, સુનિલભાઈ સોલંકી બરોડાના એક્સ મેયર સહિતના તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અને વહીવટના તમામ આગેવાનો, લલિતાબેન જરદોશ અમારા રેલવે મંત્રીશ્રી અને એ તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના મારી જોડે જોડાયા હતા। મુકેશભાઈ, શક્તિ પ્રદર્શન નહોતું આજે, કોઈ મહારેલી નહીં, કશું નહીં, કેમ, કારણ શું? ચૂંટણી આચારસંહિતાનું કડક પાલન અમે કર્યું છે। અમારે જે શક્તિ પ્રદર્શન કરવાનું હતું તે વિજય સંકલ્પ રેલી મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રચંડ ઉત્સાહ અને સમર્થનથી ગઈકાલે અમે સુરત લોકસભામાં એ રેલી કાઢી હતી, અને એ વિજય સંકલ્પ રેલી ખૂબ સફળ રહી હતી। આજે ચૂંટણી આચારસંહિતાનું જે અમે નિયમો છે એ નિયમનું અમે ચુસ્ત પાલન કર્યું છે। મુકેશભાઈ, આપની સામે માત્ર કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર માટે, શું કહેશો તમે? એનાથી કોઈ ફરક નથી પડતો। સુરત શહેરના મતદારો ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી મત આપતા આવ્યા છે। સુરત એ મૂલ્યતઃ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યું છે। કોંગ્રેસ શૂન્ય છે। એ કોર્પોરેશન હોય, ધારાસભા હોય કે લોકસભા હોય, તમામ જગ્યા પર કોંગ્રેસ શૂન્ય છે। અને જે કોઈ પણ જોડાય એને ચૂંટણીમાં પરિણામમાં કોઈ ફરક પડવાનો નથી। કેટલી લીડ હશે આપણે? સ્વાભાવિક જ સમગ્ર વાતાવરણ રાષ્ટ્રની જેમ સુરત શહેરમાં પણ મોદીમય અને રામમય છે, એટલે 2019ની લોકસભામાં જે લીડ હતી એનાથી ખૂબ ઘણી વધારે લીડ મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સુરત લોકસભાના મતદારો અપાવશે એવો મને પૂરો વિશ્વાસ છે। જો આપ ચૂંટણી જીતો છો તો સુરત શહેરના સુરત લોકસભા બેઠકના કયા એવા મુદ્દાઓ હશે તેના પર તમારું વધારે ફોકસ હશે? સુરત લોકસભામાં અમારા સાંસદશ્રીઓએ ખૂબ કામો કર્યા છે। કેટલાક પ્રોજેક્ટો અત્યારે હાલ અમલીકરણના તબક્કામાં છે, તો જ્યાંથી એ છેડો છે તે છેડો પકડીને જે પ્રોજેક્ટ કમ્પ્લીટની જેની પ્રક્રિયા બાકી છે તે પ્રક્રિયા હું આગળ વધારીશ, અને સુરત શહેર વિશ્વનું એક ઉત્તમ સિટી, સ્માર્ટ સિટી કેમ બને એના માટે મારા પ્રયત્નો રહેશે।